નમસ્કાર દર્શક મિત્રો, નોબલ ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નસવાડીમાં કોંગ્રેસની બેઠક, ઉમેદવારોના નામ અંગે મંથન કરવામાં આવ્યું। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય ચહલપહલ તેજ બની છે। નસવાડી કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષની મહત્વપૂર્ણ ઉમેદવારીની પસંદગી મુદ્દે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું। નસવાડી જિલ્લા પંચાયત બેઠક માટે ગઢબોરિયાદ સુલતાનભાઈ દિવાનની પત્નીનું નામ આગળ ચાલી રહ્યું છે। તેઓ હાલમાં નસવાડી તાલુકા પંચાયતના સદસ્ય છે। સુલતાન દિવાનના પરિવારે વર્ષોથી ગઢબોરિયાદ પંચાયતમાં રહીને ખૂબ વિકાસ કર્યો છે। જનતા સાથે સીધા જોડાયેલા છે। કાર્યકરો અને જનતાની માંગ છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નસવાડી જિલ્લા પંચાયત બેઠક પર તેઓને ટિકિટ આપવામાં આવે। પાર્ટી દ્વારા કાર્યકરોને જનસંપર્ક મજબૂત કરવા, લોકોની સમસ્યાને ચૂંટણી મુદ્દા તરીકે કેવી રીતે રજૂ કરવા અંગેને માર્ગદર્શન આપવામાં આવ્યું। ધન્યવાદ।